દિવાળીની સફાઈ ચાલી રહી હતી. ઘરમાં બધે સામાન વિખરાયેલો પડ્યો હતો. હું મારા જૂના લાકડાના કબાટના સૌથી ઉપરના ખાનાની સફાઈ કરી રહ્યો હતો. ત્યાં જ એક જૂની ધૂળ ખાતી લાલ પૂઠાવાળી ડાયરી મારા હાથમાં આવી. મેં કપડાથી ધૂળ સાફ કરીને પાના ખોલ્યા. આ ડાયરી બાપુજીની હતી, જેમાં તેઓ ઘરનો આખા મહિનાનો હિસાબ લખતા હતા. દૂધવાળાના પૈસા, કરિયાણાનું બિલ, વીજળીનું બિલ, બધું જ તારીખવાર લખેલું હતું. પણ એ આંકડાઓની વચ્ચે બાપુજીએ અમુક એવી વાતો લખી હતી જે વાંચીને એક 30 વર્ષના યુવાન તરીકે મારી આંખોમાંથી ચોધાર આંસુ વહેવા લાગ્યા. આ માત્ર હિસાબની ડાયરી નહોતી. આ એક પિતાએ મા બનવા માટે કરેલા અનંત સંઘર્ષની કથા હતી. વાત એમ છે કે જ્યારે હું 9 વર્ષનો હતો અને મારી નાની બહેન રિયા 5 વર્ષની હતી, ત્યારે જ મારી માને કેન્સર ભરખી ગયું હતું. માના ગયા પછી અમારું ઘર જાણે એક મકાન બની ગયું હતું. સગા વહાલા થોડા દિવસ રહ્યા અને પછી સૌ પોતપોતાના ઘરે જતા રહ્યા. 7મા દિવસની રાત્રે ઘરમાં અમે 3 જણા એકલા હતા. મને બરાબર યાદ છે, એ રાત્રે મેં બાથરૂમમાં નળ ચાલુ થવાનો અવાજ સાંભળ્યો હતો. હું પાણી પીવા ઉઠ્યો ત્યારે મેં જોયું કે બાથરૂમનો દરવાજો સહેજ ખુલ્લો હતો. બાપુજીએ નળ ફૂલ ચાલુ કરી દીધો હતો, જેથી એમના રડવાનો અવાજ અમને સંભળાય નહીં. તેઓ ભીતના ટેકે બેસીને ધ્રુસકે ને ધ્રુસકે રડી રહ્યા હતા. એક સામાન્ય માણસ માટે પોતાની પત્ની ગુમાવવી એ પહાડ તૂટવા સમાન હોય છે. પણ બીજે દિવસે સવારે બાપુજીએ આંસુ લૂછી લીધા હતા, કારણ કે હવે રડવાનો સમય નહોતો. એમણે 2 બાળકોની મા બનવાનું હતું. બાપુજી એક સામાન્ય ક્લાર્ક હતા. એમણે ક્યારેય રસોડામાં જઈને ચા પણ નહોતી બનાવી. પણ માના ગયા પછીના પહેલા જ સોમવારે સવારે 5 વાગ્યે રસોડામાંથી વાસણનો અવાજ આવવા લાગ્યો. હું ઉઠીને રસોડાના બારણે ઊભો રહ્યો. બાપુજી લોટ બાંધી રહ્યા હતા. એમના મોટા બરછટ હાથોમાં લોટ ચોંટી રહ્યો હતો. ગેસ પર લોઢી ગરમ થઈ ગઈ હતી, પણ રોટલી ગોળ થવાને બદલે ભારતના નકશા જેવી બની રહી હતી. ઉતાવળમાં એમની આંગળી ગરમ લોઢી પર અડી ગઈ. એમણે તરત જ આંગળી મોંમાં મૂકી દીધી, પણ ઉહકાર પણ ના કાઢ્યો, જેથી મારી ઊંઘ ના બગડે. એ દિવસે અમારા સ્કૂલના ટિફિનમાં 2 કાચી અને 1 બળેલી રોટલી હતી. રિયાએ સ્કૂલમાં ટિફિન ખોલીને રડવાનું ચાલુ કર્યું. મારે આવી રોટલી નથી ખાવી. માં કેવી સરસ પોચી રોટલી બનાવતી હતી. ઘરે આવીને જ્યારે રિયાએ એ જ જીદ પકડી ત્યારે બાપુજી એના પર ગુસ્સે ન થયા. એમણે એને ખોળામાં બેસાડીને ખૂબ વહાલથી કહ્યું, બેટા, આજે બાપુજીની ભૂલ થઈ ગઈ, પણ કાલે હું તારી માં જેવી જ સરસ મજાની અને મીઠી રોટલી બનાવીશ. એ દિવસ પછી બાપુજી રોજ સવારે 4:30 વાગ્યે ઉઠીને રસોઈ કરતા. ધીમે ધીમે રોટલી ગોળ અને નરમ થવા લાગી, પણ એની પાછળ બાપુજીના હાથ પર પડેલા ડામ કોઈએ ન જોયા. અમે ધીમે ધીમે કાચું પાકું ખાતા અને બાપુજીના પ્રેમને પચાવતા શીખી ગયા. મારી જવાબદારી તો બાપુજી સહેલાઈથી નિભાવી લેતા. પણ રિયા એક દીકરી હતી. એને માની કમી સૌથી વધારે વર્તાતી હતી. સ્કૂલે જતા પહેલા રિયાના વાળ ઓળવવા અને ચોટલા લેવા એ બાપુજી માટે એક યુદ્ધ સમાન હતું. માં ખૂબ જ હળવા હાથે રિયાની 2 ચોટલીઓ લેતી, પણ બાપુજીના મોટા હાથ રિયાના વાળમાં કાંસકો ફેરવે એટલે વાળ ખેંચાતા. રિયા રોજ સવારે રડતી. એકવાર કંટાળીને રિયા બોલી પડી, બાપુજી, તમને કાંઈ જ નથી આવડતું, તમે મને દુખાડો છો. એ શબ્દો બાપુજીના હૃદયમાં તીરની જેમ વાગ્યા. એ દિવસે તેઓ સાવ ઉદાસ રહ્યા. તમને જાણીને આશ્ચર્ય થશે, પણ એ સાંજે બાપુજી બજારમાંથી વાળવાળી એક મોટી ઢીંગલી ખરીદી લાવ્યા. રાત્રે અમે બંને સૂઈ જઈએ પછી બાપુજીએ ઢીંગલી પર હળવા હાથે ચોટલા લેવાની પ્રેક્ટિસ કરતા. થોડા જ દિવસોમાં એમણે રિયાને કોઈ જ તકલીફ ન પડે એ રીતે વાળ ઓળવતા અને રિબન બાંધતા શીખી લીધું. સમય વીતતો ગયો એમ રિયા મોટી થવા લાગી. એક દિવસ બપોરે રિયા સ્કૂલથી રડતી રડતી ઘરે આવી. એ સીધી જ બાથરૂમમાં ગઈ અને દરવાજો બંધ કરી દીધો. એ 13 વર્ષની થઈ હતી અને એને પહેલીવાર માસિક આવ્યું હતું.
એ ગભરાઈ ગઈ હતી. બાપુજી દરવાજાની બહાર ઊભા હતા. એમને સમજાઈ ગયું હતું કે શું થયું છે. એક પિતા તરીકે તેઓ ગમે તેટલા મજબૂત કેમ ન હોય, પણ આ સમયે એક દીકરીને એની માની જ જરૂર પડે છે. બાપુજી સાવ લાચાર બની ગયા. એમને સમજાતું ન હતું કે દીકરીને કેવી રીતે હૂંફ આપવી. એમણે તરત જ પાડોશમાં રહેતા મીના કાકીને બોલાવ્યા. કાકીએ અંદર જઈને રિયાને બધું સમજાવ્યું, પણ એ અડધો કલાક બાપુજી ઘરની બહાર ઓટલા પર બેસી રહ્યા. એ દિવસે એમને માની ખોટ રડાવી ગઈ હશે. બીજી તરફ બાપુજીએ પોતાના શોખ, પોતાની ઈચ્છાઓ અને પોતાનું આખું અસ્તિત્વ અમારા માટે કંઈક દફનાવી દીધું હતું. એમના જૂના ચશ્માની દાંડી તૂટી ગઈ હતી તો એમણે એના પર સેલોટેપ મારીને 2 વર્ષ ચલાવી લીધું, પણ નવા ચશ્મા ન લીધા. દિવાળી આવે એટલે બાપુજી મને અને રિયાને બજારમાં લઈ જઈને જીન્સ, ટી-શર્ટ અને ફોર્ક અપાવતા. પણ જ્યારે અમે એમને પૂછતા કે બાપુજી તમે ક્યારે નવો શર્ટ લેશો, ત્યારે તેઓ હંમેશા હસીને ટાળી દેતા. અરે ભાઈ, મારે ઓફિસમાં એ જ ખુરશી પર બેસવાનું છે. મારો આ જ જૂનો જભ્ભો હજુ 5 વર્ષ ચાલશે. તમે બંને નવા કપડામાં ખુશ છો ને? બસ તો સમજો મારી દિવાળી ઉજવાઈ ગઈ. આજે મારા હાથમાં રહેલી એ હિસાબની ડાયરીમાં બાપુજીએ ઘરના બજેટની સાથે સાથે પોતાના હૃદયનો ભાર પણ ઠાલવ્યો હતો. મેં ડાયરીના પાના ફેરવ્યા. 15 જુલાઈ 2010 આજે આરવના ટ્યુશનની ફી ભરવા માટે 5000 રૂપિયા જોઈતા હતા. બહુ વિચાર કર્યો. છેલ્લે મારું નવું સ્કૂટર લેવાનું સપનું પડતું મૂક્યું. જૂનું ચેતક હજુ 2-4 વર્ષ ખેંચી કાઢશે. દીકરાના ભવિષ્ય કરતાં એક વાહન ક્યાં મોટું છે. 10 જૂન 2014 નિર્મળા આજે આપણો દીકરો કોલેજના પહેલા દિવસે ગયો. મેં મારું PF તોડીને એની એડમિશન ફી ભરી છે. આજે જો તું હોત તો એને મીઠું દહીં ખવડાવીને કપાળે તિલક કરીને મોકલત. મેં એને દહીં તો ખવડાવ્યું, પણ તારા આશીર્વાદની કમી રહી ગઈ. હું ગમે તેટલું કરું પણ તારી જગ્યા ખાલી જ લાગે છે. છેલ્લું પાનું વાંચીને તો હું સાવ ભાંગી પડ્યો. 12 જાન્યુઆરી 2020 આજે રિયાના લગ્ન નક્કી કર્યા. આખા ઘરમાં ખુશીનો માહોલ છે. પણ રાત્રે હું અગાસી પર જઈને ખૂબ રડ્યો. નિર્મળા, હું થાકી ગયો છું હવે. આટલા વર્ષો મેં બંનેને મા બનીને સાચવ્યા, પણ હવે જ્યારે દીકરીને વિદાય આપવાનો સમય આવ્યો છે ત્યારે મારી હિંમત તૂટી રહી છે. કન્યાદાનમાં જ્યારે ગોર મહારાજ માતા પિતા બંનેને બેસવાનું કહે છે ત્યારે હું એકલો કેવી રીતે બેસીશ? મા વિનાની દીકરીને હું કેવી રીતે વિદાય આપીશ? આ શબ્દો નહોતા, આ એક બાપના કાળજામાંથી નીકળેલો લોહીનો પોકાર હતો. મને યાદ છે, રિયાની વિદાય વખતે બાપુજી જરાય રડ્યા નહોતા. એમણે એકદમ મજબૂત રહીને બધી વિધિ કરી હતી, પણ અંદરથી એ કેટલા તૂટી ગયા હતા તેનો હિસાબ આ ડાયરીમાં લખેલો હતો. હું ડાયરી હાથમાં પકડીને સીધો બહાર ગયો. બાપુજી હિંચકા પર બેઠા હતા. એમના વાળ હવે સાવ સફેદ થઈ ગયા છે. પીઠ સહેજ વળી ગઈ છે અને આંખોમાં ઉંમરનો થાક સ્પષ્ટ દેખાય છે. હું દોડીને એમના પગ પાસે નીચે ભોંય પર બેસી ગયો. મેં મારો ચહેરો એમના ખોળામાં છુપાવી દીધો અને એક નાના બાળકની જેમ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યો. બાપુજી ગભરાઈ ગયા. એમણે પોતાના ધ્રુજતા હાથ મારા માથા પર ફેરવતા પૂછ્યું, શું થયું બેટા આરવ? કેમ અચાનક રડે છે? કોઈએ કાંઈ કહ્યું તને? મેં આંસુ લૂછતા એ ડાયરી એમના હાથમાં મૂકી. બાપુજી ડાયરી જોઈને સમજી ગયા. એમની આંખો પણ ભીની થઈ ગઈ. મેં એમનો ખરબચડો હાથ પકડીને કહ્યું, બાપુજી, તમે અમને પિતા બનીને પાળ્યા નથી, તમે મા બનીને અમને જીવાડ્યા છે. મને ખબર છે કે તમે અમારા માટે તમારું આખું જીવન, તમારી બધી ખુશીઓ મારી નાખી છે. આજે હું જે કંઈ પણ છું તે તમારા જૂના શર્ટ અને ફાટેલા ચશ્માની કિંમત છે. બાપુજીએ મને છાતી સરચો ચાપી દીધો. એ દિવસે 30 વર્ષ પછી મેં મારા બાપુજીને મારી સામે મુકતો મને રડવા દીધા. પિતા રડી શકતો નથી કારણ કે તેણે ઘરને હિંમત આપવાની હોય છે. પિતા ક્યારેય શબ્દોથી પ્રેમ વ્યક્ત નથી કરતો. તેનો પ્રેમ બાળકોની
ભરાયેલી ફ્રીની પહોંચમાં, દિવાળીના નવા કપડામાં અને એની પોતાની ઘસાઈ ગયેલી ચંપલમાં છુપાયેલો હોય છે.